હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 1 કલાક થયા હચવાણી આમાં. હચવાણી જોઈએ ને સાહેબ, અમુક વસ્તુ એવી હોય કે એને બનાવવામાં છે ને થોડો કે ફેરફાર થાય કે બગડે ને તો જીવ એમાં રેબમાં રે કે હું ભૂલ થઈ ગઈ છે. તો આજે છે ને મેં બનાવ્યા છે પેલા તો રસોગુલ્લા. મેં લોકડાઉનમાં બનાવ્યા હતા, એ પછી આજ બનાવ્યા. 1-2 ક્રેક થઈ ગયા છે, બાકી બધા પરફેક્ટ છે. અને દૂધનો થોડોક સ્ટોક થઈ ગયો હતો, તો પેલા વિચાર કર્યું કે પનીર બનાવી નાખું, પણ દર વખતે દૂધ બગડી જાય કે સ્ટોક થઈ જાય તો પનીર તો બનાવતા જ હોય. તો મેં કીધું હાલ આજ તો ટ્રાય કરું, રસોગુલ્લા બનાવું. તો 1 લીટર દૂધનો જ મેં માવો તૈયાર કર્યો હતો ને એમાંથી આટલા રસગુલ્લા તૈયાર કર્યા છે ને 1-2 તો સાહેબે ટેસ્ટ કરીને ખાઈ લીધા છે. તો કેવા બન્યા છે? એમને એટલા બધા બનાવવા વધી નહીં પડ્યા. ના બસ માણસને થાય એટલા તમને મને થઈ જાય એટલે ઘણાય. શીખવામાં એટલું જ હોય, કેમ કે લોકડાઉનમાં બનાવ્યા હતા પછી નતા બનાવ્યા. અને શીખી વસ્તુ છે ને આવડે, શીખીએ ને તો આપને ખબર પડે હું ભૂલ છે હું નહીં. એટલે શીખતું રહેવાનું, બનાવતું રહેવાનું. 1 વાર બગડે, બીજી વાર બગડે, ત્રીજી વાર તો પરફેક્ટ બનશે જ. બરાબર ને? મારું એવું વિચારવાનું છે, બધાય પરફેક્ટ ન હોય કે ભાઈ આપણે જોયું અને બનાવ્યું ને આવડી ગયું. એટલે થોડીક વાર લાગે, પણ નહીં. હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું ને તો આનાથી પણ બેસ્ટ બનશે અને વધારે બનાવશું. તો તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો, અને કોને કોને રસગુલ્લા ભાવે છે એ પણ કહેજો. તો આ તો મારો આજનો નાનકડો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. આવજો. જય ભોલેનાથ ને આવી જાઓ બધાય રસગુલ્લા ખાવા. અને હા, તમને બધાને દેવ ઉઠી એકાદશીની હાર્દિક શુભકામના.